શહેરા તાલુકાના વાંટવછોડા ગામની સસ્તા અનાજની દુકાનો પરવાનો 90 દિવસ માટે મોકૂફ કરાયો છે। જિલ્લા પુરવઠા અધિકારીની આકસ્મિક તપાસમાં ગેરરીતિઓ સામે આવી। ઘઉં, ચોખા અને ખાંડના 20 કટ્ટાની ગટ તેમજ ગંભીર પ્રકારની ગેરરીતિઓ સામે આવતા પરવાનો મોકૂફ કરાયો છે। તપાસ દરમિયાન સસ્તા અનાજની દુકાનમાં ઘઉંની 220 કિલોગ્રામ ગટ, ચોખામાં 693 કિલોગ્રામની ગટ અને ખાંડમાં 106 કિલોગ્રામની ગટ સામે આવી છે। વાંટવછોટા ગામની સસ્તા અનાજની દુકાનનો પરવાનો 90 દિવસ માટે એટલે કે 3 મહિના માટે મોકૂફ કરવાતા અન્ય દુકાનદારોમાં પણ ફફડાટનો માહોલ છવાયો છે। તો તપાસમાં ઘઉં, ચોખા અને ખાંડમાં 20 કટ્ટાની ગટ અને ગેરરીતિ સામે આવતા તાબડતોબ પગલાં લેવામાં આવ્યા છે। 3 મહિના માટે પરવાનો રદ કરી દેવામાં આવ્યો છે, મોકૂફ કરી દેવામાં આવ્યો છે। પંચમહાલના શહેરાની આ ઘટના કે જ્યાં સસ્તા અનાજની જે દુકાનો હોય છે તેમાં ગેરરીતિ સામે આવી છે। જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ હતી અને આ તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં ઘઉં, ચોખા અને ખાંડમાં 20 કટ્ટાની ગટ સામે આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઇકબાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઇકબાલ, શહેરમાં અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી, ગેરરીતિ સામે આવી છે, 20 કટ્ટા કે જેની ગટ સામે આવતા આ પગલાં લેવામાં આવ્યા છે, શું વધુ માહિતી? જી, આપને જણાવ્યું કે પંચમહાલ જિલ્લા શહેરા તાલુકાના વાંટવછોડા ગામની સરકાર માટે સસ્તા અનાજની દુકાનમાં જિલ્લા પુરવઠા અધિકારીએ એક આકસ્મિક તપાસમાં 20 કટ્ટાની ઘટ જોવા મળી હતી, જેને લઈને ખાંડ 20 કિલો તેમજ 220 કિલો ચોખા, ઘઉં 220 કિલો અને આમ 106 કિલો ઘઉં, ખાંડ, આમ કુલ 639 કિલોની ઘટ જોવા મળેલી હતી, જેને લઈને 39,839 ની કિંમતનો મુદ્દામાલ ની ઘટ જણાઈ હતી, જેને લઈને જિલ્લા પુરવઠા અધિકારીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 90 દિવસ માટે પરવાનો રદ કરવામાં આવ્યો હતો। જી ઇકબાલ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।